કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। જો તમારું પીસી ધીમું ચાલે છે અથવા લોડ સ્પેસની વારંવાર સૂચના આવે છે તો હવે સમય છે હાર્ડ ડ્રાઈવ સફાઈ કરવાનો। આજે આપણે શીખીશું કે તમારા વિન્ડોઝ પીસીમાંથી જગ્યા કેવી રીતે ખાલી કરવી। પહેલું, ટેમ્પરરી ફાઇલ્સ અને કેશ રિમૂવ કરો। તો સૌથી પહેલાં તમારે સ્ટાર્ટમાં જવાનું છે। સ્ટાર્ટ મેનુમાં સ્ટાર્ટમાં જઈને સેટિંગ્સની અંદર જવાનું છે। સેટિંગ્સની અંદર સિસ્ટમની અંદર સ્ટોરેજની અંદર ટેમ્પરરી ફાઇલ્સ પર ક્લિક કરો અને અનવોન્ટેડ આઇટમ્સ જેમ કે થંબનેલ, સિસ્ટમ કેશ, રિસાયકલ બિન પસંદ કરો અને રિમૂવ ફાઇલ્સ પર ક્લિક કરો। એ તમારી બધી જ ફાઇલ્સને રિમૂવ કરી દેશે। અહીંથી ઘણી બધી તમને જગ્યા મળી રહેશે, મતલબ ઘણા MB GB સુધીની જગ્યા તમને ખાલી થઈ શકે છે। સ્ટેપ 2, રિસાયકલ બિન ખાલી કરો। ઘણી વખત કેવું થતું હોય છે, તમે કોઈ પણ ફાઇલ ડિલીટ કરો છો તો એ રિસાયકલ બિનમાં રહી જતી હોય છે। તો એ ટાઈમે તમારે ડેસ્કટોપની અંદર રિસાયકલ બિન ઓપન કરવાનું છે અને એની અંદર ફાઇલ રિવ્યૂ કરીને એમ્પ્ટી રિસાયકલ બિન ઉપર ક્લિક કરશો તો એ આખું તમારું રિસાયકલ બિન છે એને ક્લિયર કરી દે છે। ત્રીજું સ્ટેપ, સ્ટોરેજ સેન્સ ઓન કરો। હવે આ જે સ્ટોરેજ સેન્સ છે એ સેટિંગ્સની અંદર, સિસ્ટમની અંદર, સ્ટોરેજની અંદર સ્ટોરેજ સેન્સ કરીને એક બટન આવે છે, એ ઓન કરી દેવાનું છે। એ ઓન કર્યા પછી એ ટાઈમ ટુ ટાઈમ ટેમ્પરરી ફાઇલ્સ અને અનયુઝડ ફાઇલ્સને ઓટો ડિલીટ કરી દેશે। સ્ટેપ 4, મોટી ફાઇલ શોધો અને ડિલીટ કરો। સૌથી પહેલાં તમારે ફાઇલ એક્સપ્લોરર ખોલવાનું છે। એમાં કોઈ પણ ડ્રાઈવની અંદર જવાનું છે। એમાં તમારે સર્ચમાં લખવાનું છે સાઇઝ : $500 MB। એટલે જેટલી પણ જૂની અને ફાઇલ્સ જે હશે, જે તમારે 500 MBની અબોવની ફાઇલ્સ હશે, એ બધી તમારે ત્યાં ડિસ્પ્લે થઈ જશે। પછી એમાંથી જે જૂની ફાઇલ્સ છે એને તમે ડિલીટ કરી શકો છો। નંબર 5, અનયુઝડ પ્રોગ્રામ્સને અનઇન્સ્ટોલ કરો। હવે અમે લોકો એક વિડીયો બનાવેલો છે, તમે કંટ્રોલ પેનલની અંદર જઈને તમારે જે અનયુઝડ પ્રોગ્રામ્સ, એપ્લિકેશન્સ છે એને કેવી રીતે અનઇન્સ્ટોલ કરવા, તો એની લિંક હું અહીંયા ઉપર મૂકી દઉં છું। સ્ટેપ 6, ફાઇલ્સને ક્લાઉડ અથવા એક્સટર્નલ ડ્રાઈવમાં મૂકો। ગૂગલ ડ્રાઈવ, વન ડ્રાઈવ, ડ્રોપબોક્સ જેવી સેવાઓનો ઉપયોગ કરો અને એમાં છે ને તમારી એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ જે છે એનો પણ તમે યુઝ કરીને તમારી જે ફાઇલ્સ છે એની અંદર સ્ટોર રાખી શકો છો, જેનાથી તમને ઘણી બધી જે સ્પેસ છે એ ફ્રી થઈ જશે તમારા કોમ્પ્યુટરમાં, હાર્ડ ડિસ્કની। ડિસ્ક ક્લીનઅપનું એક ટૂલ આવે છે, એનો મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, એની પણ લિંક હું ઉપર મૂકી દઉં છું। હવે અમુક ટિપ્સ, મહિને એકવાર સફાઈ કરવી। ડાઉનલોડ ફોલ્ડરને ચેક કરતા રહો, કેમ કે એમાં પણ મલ્ટિપલ વખત ડુપ્લિકેટ ફાઇલ્સ ને બધું રહી જતું હોય છે। ડુપ્લિકેટ ફાઇલ શોધવા માટે ટૂલનો ઉપયોગ કરો, જેમ કે CC ક્લીનર। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારા YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શીખતા રહો વધુ ઉપયોગી PC ટિપ્સ, સ્ટોરેજ હેક્સ એન્ડ ક્લીનઅપ ટ્રિક્સ। સબસ્ક્રાઈબ કરો અને તમારું PC હળવું અને ઝડપી બનાવો। થેન્ક યુ, બાય।